નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આજે બધા ગુરુ પૂર્ણિમા છે એટલે ગુરુ પાસે દર્શન કરવા હાલ્યા ગયા છે. હું રહી ગયો છું વાડી એકલો. કાલે તો વરસાદ ના આવ્યો, પરમ દિવસે વરસાદ હતો. એ બધું પડ્યું છે ગારો. જો સારા કાંટા ફ્રૂટ પણ ઘણા થઈ ગયા છે, ચલાતું પણ નથી. અહીંયા આવું થઈ ગયું છે ક્યાંક ક્યાંક છે ને. આ છે જો, આ બહુ હેરાન કરે છે યાર. ફંગસ આવી જાય છે. બધા કેવા થઈ ગયા છે. આ પ્રોબ્લેમ છે અહીંયા. મોસ્ટ ઓફ બમ તો 80થી 90% કાઢી નાખ્યા છે, પણ છતાં પણ જો ફંગસ છે ને, દેખાય છે તમને કેટલી પાવરફુલ થઈ ગઈ છે. આવું છે જો, ખેડૂતોને બધી મુશ્કેલી હોય જ છે. ફંગસ છે, થ્રીપ્સ છે, ઓ છે, તે છે, ઘણા બધા ફેક્ટરો છે ખેડૂતોને અટકાવવા માટે, મતલબ અટકી જાય એવા. આમાં એવું છે હવે છે ને, આવા બધાને એમ થાય કે ઓર્ગેનિક કરો, પણ આના વગર છે ને ચાલે એમ નથી. દવા હવે આનામાં દવા છાંટવી જ પડે, બીજી કોઈ ઓર્ગેનિક રસ્તો નથી આનો. એટલા માટે આ પ્રોબ્લેમ તો રહેવાનો જ છે બધી બાજુથી. વાડી આજે જાણ બચ્ચું કોઈ પણ નથી, ખાલી વિષ્ણુ છે, વિષ્ણુભાઈ ઉદય એક છે. હવે ક્યાં છે ખબર નથી, વાડી હશે ક્યાંક. બાકી બધા તો આડાવડા થઈ ગયા છે, ગુરુ પૂર્ણિમા છે એટલે. ઘાસનું કંટ્રોલ થઈ ગયું છે જો, કેટલું બધું ઓછું થઈ ગયું છે. બધા ડીએપી પણ આપણું અસર કરવા માંડી જશે હવે, કારણ કે બહુ સારું કામ થઈ ગયું. આપણે નાખી દીધું ને ડીએપી આવી ભીની ઓલીમાં. ઘણાએ નથી નાખ્યું હજી. આ જો આ કેટલી ફંગસ છે, આ દેખાય છે. હવે ફ્રૂટ ફેલ થઈ ગયું. આવા તો ઘણા બધા છે, ઘણા બધા. લગભગ નિયો તો 50 કિલો જેવું લોસ થયો છે આના કારણે. એટલું તો આરામથી હશે જ બધાને તો છે, મને એકલા નહીં. વરસાદની સિઝનમાં થોડોક આ પ્રોબ્લેમ રહે જ છે, એટલે એને ટેકલ કરવા માટે કંઈક ગોતવું પડશે. ફંગસનું આમ કંઈ બીજું રીઝન નથી, ખાલી વરસાદના કારણે જે ઉપર પાણી ટકી રહે છે ને, એના કારણે ફંગસ એક્ટિવ થઈ જાય છે. એટલે આ બધા પ્રોબ્લેમ્સ આવે છે. વરસાદ જેમ ઓછો થશે એમ આને છે ને, મેન તો તડકો હોય ને તો ફ્લાવર બધા જે ખીલીને પાછા કરમાય છે ને, એના જે લૂછડા છે ને એ બધા સુકાઈ જાય, કે સુકાઈને એકદમ ઓલા થઈ જાય, કાળા થઈ જાય. એટલે એનામાં કોઈ એવો ઇસ્યુ રહેતો નથી ફંગસનો. બાકી હા, ગાર્ડર ક્યારેક આવે છે, પણ એ પણ અમે કાઢાવી નાખી છીએ. એટલે હવે આ તો જો આ બધા ત્રણેય ફ્રૂટ ફેલ છે. 1, 2 ને 3, અને આ ચોથો. એકમાંથી 4 નીકળે એટલે કિલો તો આમાંથી જ નીકળી ગયા. એટલે આ પ્રોબ્લેમ છે. 05234 હલાવવાનું છે મારે. ડ્રીપની લાઈનો સરખી કરાવી દઉં કાલે. તેડિયા એક દિવસ આજે છે ને વાલ ચોપવાનું ચાલુ છે ત્યાં. હવે એ ચોપાઈ જાય તો પછી એક દિવસ અહીંયા તેડી આવું બધાને. છે ને લાઈનો 2 જણા હશે તો ઇનફ છે. લાઈનો બધી સરખી કરી નાખશે. બાકી બધા નીંદવાનું ચાલુ છે ત્યાં નીંદશે, કારણ કે વરસાદ આવી ગયો ને એટલે નીંદવાનું અટકી ગયું છે. એટલે આ બધા ઇસ્યુ રહેતા હોય છે. અહીંયા પણ થોડું બળવા માંડી ગયું છે. પાછું પાણી મળી જાય છે ને ચાલો આ ઘાસને, એટલે થોડુંક પ્રોબ્લેમ કરાવે છે. આજમાં ને એમાં જોઈ કેવી છે ફંગસ, ચેક કરી લઈએ આપે પણ. થોડી ફૂટ પણ ક્યાંક આવે છે, પણ બહુ નોમિનલ છે, 1-2% જેવી. કારણ કે 05234 હલાવી છે એટલે ફૂટ એકદમ બ્રેક કરાવી દે. બધું કન્ટેક્ટ ફ્રૂટને આપે. નવી છૂટો છે ને નીકળવાનું ઓછું થઈ જાય. વધે થોડી, પણ એકદમ મંદ ગતિએ નોમિનલ ગ્રોથ હોય છે એનું. એટલે ત્યાં 05234 એના માટે જ છે. ફોસ્ફરસ ને પોટાશનું મિશ્રણ છે. આ જુઓ ને, અહીંયા પણ એ જ હાલત છે. હા, ઉઠાય બગડે છે. જો કોરાડી થઈ જાય ને તો આવું થઈ જાય વચ્ચે. જો 2-3 દિવસ કોરાડી આવી ને તો આ કામ કરી ગયું. આ જો તો ફંગસ હાલ પણ છે અહીંયા. ઘણો છે માલ આનામાં પણ. આપણે એક સાથે થોડોક ઓછો છે, આપણે ઉતારે ઓછો છે ને. આજે શું એ નાના ગેપમાં અને નાના કન્સાઇનમેન્ટમાં ઘણો માલ ઉતાર્યો છે.
20 25 બોક્સ 30 બોક્સ 35 બોક્સ 50 બોક્સ 10 બોક્સ 15 બોક્સ એમ કરીને 3-3.5 ટન જેવો માલ થયો છે. 3 ટન જેવો થયો છે ને આપણો 3 ટન થયો છે. આપણો 2 ટન હજી લાગેલો છે, એ અહીંયા ઓછો છે. માપનો છે 1.5 ટન જેવો છે, આપણા 2 ટન જેવો છે, કારણ કે આપણે 8-10 મહિના મોટા છે ઝાડવા, એટલા માટે. આ જો ને ક્યારેક છે ને આવા ફ્રૂટ થતા હોય છે, જો એકદમ ટ્રાયંગલ, ત્રિકોણીઓ. એક છે, જો તમે. હું છે ને થંબનેલ લઈ લઉં પછી તમને કહું. તમે લઈ લીધા છે થંબનેલ 2-3. ગાર્ડર કંટ્રોલ થઈ કે નહીં સાલી, આ પણ એક મોટો ઇસ્યુ છે આંબાનો. ખેડૂતો એક જગ્યાએ કેટલી જગ્યાએ લડે. વળી પાછી દવા છાંટી દઈએ જ થાય બપોર પછી. વરસાદમાં છે ને આ ઇસ્યુ રહે, ગાર્ડર બહુ એક્ટિવ થાય. ખબર નહીં શું પ્રોબ્લેમ છે. આ વિડીયો છે ને કાલે આવશે. આજનો વિડીયો રેડી જ પડ્યો છે, ખાલી શેડ્યુલ કરેલો છે. વરસાદવાળો જે પરમ દિવસવાળો વિડીયો છે ને એ આજે આવશે, કારણ કે 3-4 દિવસ વચ્ચે વ્લોગ, એક દિવસમાં 2-3 વ્લોગ શૂટ કર્યા છે. વચ્ચે 2-3 દિવસ રજા હતી, એટલે કીધું ટાઈમ ટુ ટાઈમ સબસ્ક્રાઈબરને વ્લોગ મળતા રહે, એટલા માટે. વિષ્ણુ ક્યાં છે? દેખાતો નથી. ગરમી એટલી છે કે હેરાન થઈ જવાય છે. જબરી ગરમી છે. આપણો દેશી ગેટ છે. ખોલી જાઓ એટલે બંધ. શું કરે છે ખબર નહીં વિષ્ણુ. હવે માલ આપણા મજો લાગેલો છે બધો. આ છે ને 5 તારીખની આસપાસ આવશે, 15 દિવસ લાગશે હજી. મેં તમને કીધું હતું ને પહેલાં કે એક સિક્રેટ ફોર્મ્યુલાવાળી દવા છે, મંગાવી છે મેં, આવી ગઈ છે. હવે થોડું બોલું કરવાનું છે. શું શેનો જાય છે? અચ્છા, ગાય બાંધેલી હતી. બાકી તો ક્યાં છે, થોડા ગ્રીન છે. એ બપોર પછી ઉતારવાનું કારણ એ છે કે અત્યારે જો ઝાડવામાં લાગેલા હોય ને તો, બાકી તો અમે ઉતારી લઈ તો પણ પાકી જાય. બપોર પછી ઉતારી તો થોડોક ફ્રેશ રહે, ફ્રેશનેસ જાળવાઈ રહે. એમાં ઝાડવામાં લાગેલા હોય ને તો એનું પત્તા અને બધા છે ને એકદમ ક્લિયરલી તે પડ્યા હોય. એટલે હવે બપોર પછી ઉતારશું આપણે વાલ વાવવાનું ચાલુ છે, ત્યાં ચોપવાનું એ પણ બપોર પછી ત્યાં જશું તો તમને બતાવીશું કે વાલ ચોપાનું કેવી રીતે છે, શું છે ને બધું. સપોર્ટ કરતા રહેજો, ખાલી તમારા માટે સારા વિડીયો લાવશું ખેડૂતોને લગતા. ગંદકી કેટલી થઈ ગઈ છે. ગંદકી એટલે મતલબ આમ તો ખાતર જ છે, પણ હવે વાડીના ઓલામાં આવું રહે. વરસાદ આવે એટલે બધા ચોપાને છે ને આડાવડા બાંધવા પડે છે અહીંયા તો એને માખીઓ બહુ હેરાન કરે છે. નાના ભૂલકા છે, આ બહુ તોફાની છે. આ એક છે જૂની છે, ઓ એક નાનો છે વાછડો, આનાથી નાનો છે. આવું છે પંખો છે અહીંયા, એના ઉપર બેસી છીએ. ચાલો તો વિડીયોને કરી એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો, બાય.